બનાસકાંઠા જિલ્લાના દિયોદર લોહાણાવાડી ખાતે એએસપી સુબોધ માનકરનો વિદાય સમારંભ ભવ્ય રીતે યોજાયો હતો। માનકરની બઢતી સાથે બદલી થતા આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો। ગત 1.5 વર્ષથી દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે એએસપી તરીકે ફરજ બજાવનાર સુબોધ માનકરને ફૂલહાર, મોમેન્ટો અને શાલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે દિયોદર, ભીલડી, શિહોરી, થરા અને ભાભર સહિતના વિસ્તારોના પોલીસ જવાનો દ્વારા ફૂલહાર વરસાવી ભવ્ય વિદાય આપવામાં આવી હતી। દિયોદર વાસીઓએ પણ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી। વિદાય સમારંભ દરમિયાન સુબોધ માનકરે જણાવ્યું હતું કે દિયોદરમાંથી મને ઘણું બધું શીખવા મળ્યું છે। અહીંના લોકોએ જે પ્રેમ અને સહકાર આપ્યો છે તે બદલ હું આભારી છું। સાથે જ તેમણે ડિવિઝનના દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા, કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ, થરા પૃથ્વીરાજસિંહ વાઘેલા, માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, દિયોદર પીઆઈ એટી પટેલ સહિતના આગેવાનો લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો મુસાફિર, તમે પણ મુસાફિર છો, હું પણ મુસાફિર જ છું। આમાં શું મનમાં મનમુટાવ રાખવાનો? એક ક્યારે કોઈ દિવસ આવશે પૃથ્વી ગોળ છે અને ફરી એક વખત આપની મુલાકાત થશે મુસાફિર તરીકે। ત્યારે ખાલી યાદ રાખજો કે દિયોદરમાં એક સાહેબ હતા અને દિયોદરમાં તમે બધા હતા। ધન્યવાદ। જય હિન્દ, જય જય ગૌરવ।